નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આપણા સનાતન ધર્મમાં માઘ સ્નાનનો વિશેષ મહિમા માનવામાં આવ્યો છે। એવી માન્યતા છે કે માઘ માસમાં કરવામાં આવતા સ્નાન પૈકી સમુદ્ર સ્નાનને સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે। મિત્રો, સનાતન ધર્મ સંસ્કૃતિમાં ગુરુકુળ શિક્ષણને સર્વોત્તમ માનવામાં આવ્યું છે। આ ગુરુકુળ શિક્ષણ દરમિયાન વર્ષોની પરંપરા મુજબ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંતો દ્વારા 1 મહિના દરમિયાન વહેલી સવારના નિત્યક્રમે માઘ સ્નાન વિધિ કરવામાં આવે છે અને તે વિધિ ધાર્મિકતાની સાથે પૂર્ણ કરવામાં આવતી હોય છે। પોષ સુદ પૂનમથી મહાસુદ પૂનમ સુધી કરવામાં આવતા માઘ સ્નાનને ચાંદ્રાયણ સાથે પણ સરખાવવામાં આવે છે। મિત્રો, આજે આપણે વાત કરીશું માઘ સ્નાન શા માટે કરવામાં આવે છે, માઘ સ્નાનનો મહિમા મહાત્મ્ય શું છે। તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં પણ શેર કરી શકો છો। દોસ્તો, આપણા 18 પુરાણો પૈકી એક એવા ભવિષ્ય પુરાણના ઉત્તર પર્વના અધ્યાય 122માં માઘ સ્નાન વિશે વર્ણન કરવામાં આવેલ છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે કળિયુગમાં મનુષ્યોને સ્નાન કર્મમાં શિથિલતા રહે છે, તેમ છતાં માઘ સ્નાનનું વિશેષ ફળ હોવાથી એની વિધિનું વર્ણન કરું છું। જેના હાથ, પગ, વાણી, મન સારી રીતે સંયત છે અને જે વિદ્યા, તપ તથા કીર્તિથી સમન્વિત છે, તેમને જ તીર્થ, સ્નાન, દાન વગેરે પુણ્ય કર્મોનું શાસ્ત્રોમાં જણાવેલું ફળ પ્રાપ્ત થાય છે। પરંતુ શ્રદ્ધાહીન, પાપી, નાસ્તિક, સંશયાત્મા અને કુતાર્કિક આ 5 વ્યક્તિઓને શાસ્ત્રોક્ત તીર્થ સ્થાન વગેરેનું ફળ મળતું નથી। પ્રયાગ, પુષ્કર તથા કુરુક્ષેત્ર વગેરે તીર્થોમાં અથવા ગમે તે સ્થાન પર માઘ સ્નાન કરવું હોય તો પ્રાતઃકાળે જ સ્નાન કરવું જોઈએ। માઘ માસમાં પ્રાતઃ સૂર્યોદયથી પહેલાં સ્નાન કરવાથી બધા મહાપાતક દૂર થઈ જાય છે અને પ્રાજાપત્ય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। જે બ્રાહ્મણ સદા પ્રાતઃકાળે સ્નાન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને પરબ્રહ્મને પ્રાપ્ત કરી લે છે। ગરમ પાણીથી સ્નાન, જ્ઞાન વિના મંત્રના જપ, ક્ષોત્રિય બ્રાહ્મણ વિના શ્રાદ્ધ અને સાયંકાળના સમયે ભોજન વ્યર્થ થાય છે। વાયવ્ય, વારુણ, બ્રાહ્મણ અને દિવ્ય આ 4 પ્રકારના સ્નાન છે। ગાયોની રજથી વાયવ્ય, મંત્રોથી બ્રાહ્મ, સમુદ્ર, નદી, તળાવ વગેરેના જળથી વારુણ તથા વર્ષાના જળથી સ્નાન કરવું એ દિવ્ય સ્નાન કહેવાય છે। આ બધામાં વારુણ સ્નાન વિશિષ્ટ સ્નાન છે। બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી અને બાલક, તરુણ, વૃદ્ધ, સ્ત્રી તથા નપુંસક વગેરે બધા માઘ માસમાં તીર્થોમાં સ્નાન કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે। બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યએ મંત્રપૂર્વક સ્નાન કરવું જોઈએ। માઘ માસમાં જળનું કહેવું છે કે જે સૂર્યોદય થતાં જ મારામાં સ્નાન કરે છે તેના બ્રહ્મ હત્યા, સુરાપાન વગેરે મોટા મોટા પાપ પણ હું ધોઈને તેને સંપૂર્ણ શુદ્ધ તેમજ પવિત્ર કરી નાખું છું। માઘ સ્નાનનું વ્રત કરનારા વ્રતીએ સંન્યાસીની જેમ સંયમ નિયમથી રહેવું જોઈએ। તેણે દુષ્ટોનો સંગ ન કરવો જોઈએ। આ પ્રમાણે નિયમોના દ્રઢ પાલનથી સૂર્યચંદ્ર જેવા ઉત્તમ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। પોષ ફાલ્ગુનની મધ્ય મકરના સૂર્યમાં 30 દિવસ પ્રાતઃ માઘ સ્નાન કરવું જોઈએ। આ 30 દિવસ વિશેષ પુણ્યપ્રદ છે। માઘના પહેલા દિવસે જ સંકલ્પપૂર્વક માઘ સ્નાનનો નિયમ લેવો જોઈએ। સ્નાન કરવા જતા વ્રતીએ વસ્ત્ર ઓઢ્યા વિના જવાથી જે કષ્ટ સહન કરવું પડે છે તેનાથી તેને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। તીર્થમાં જઈને સ્નાન કરીને માથા પર માટી લગાવીને સૂર્યને અર્ધ્ય આપીને પિતરોનું તર્પણ કરવું, જળથી બહાર નીકળીને ઈષ્ટદેવને પ્રણામ કરીને
શંખ ચક્રધારી પુરુષોત્તમ ભગવાન શ્રી માધવનું પૂજન કરવું, પોતાની શક્તિ અનુસાર જો થઈ શકે તો દરરોજ હવન કરવો, એકવાર ભોજન કરવું, બ્રહ્મચર્ય વ્રત લેવું અને ભૂમિ પર શયન કરવું. અસમર્થ હોવ તો જેટલા નિયમનું પાલન થઈ શકે તેટલું જ કરવું, પરંતુ પ્રાતઃ સ્નાન અવશ્ય કરવું. તલનું ઉબટન, તલ મિશ્રિત જળથી સ્નાન, તલથી પિતૃ તર્પણ, તલનું હવન, તલનું દાન અને તલથી બનેલી સામગ્રીનું ભોજન કરવાથી કોઈ પ્રકારનું કષ્ટ થતું નથી. તીર્થમાં ઠંડીના નિવારણ માટે અગ્નિ પ્રજ્વલિત કરવો જોઈએ. તલ અને આમળાનું દાન કરવું જોઈએ. આ પ્રમાણે 1 મહિના સુધી સ્નાન કરીને અંતમાં વસ્ત્ર, આભૂષણ, ભોજન વગેરે આપીને બ્રાહ્મણનું પૂજન કરવું અને કામળી, મૃગચર્મ, વસ્ત્ર, રત્ન તથા અનેક પ્રકારના પહેરવાના કપડાં, રજાઈ, ઝોળા તથા જે પણ ઠંડીમાં ઉપયોગી વસ્ત્ર છે તેમનું દાન કરીને માધવ પ્રિયતામ આ વાક્ય બોલવું જોઈએ. આ પ્રમાણે માઘ સ્નાન કરનારા જાણે અજાણે સુવર્ણની ચોરી વગેરે ગુપ્ત અથવા પ્રગટ જેટલા પણ પાતક છે તે બધા નષ્ટ થઈ જાય છે. માઘ સ્નાન કરનાર વ્યક્તિ પિતા, પિતામહ, પ્રપિતામહ તથા માતા, માતામહ, વૃદ્ધ માતામહ વગેરે 21 કુળો સહિત સમસ્ત પિત્રો વગેરેનો ઉદ્ધાર કરીને સર્વે આનંદોને પ્રાપ્ત કરી અંતમાં વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે. દોસ્તો, સ્નાનના 3 પ્રકાર છે: બૌદ્ધિક, માનસિક અને શારીરિક. જ્ઞાનોપાસના, શાસ્ત્રીય ગ્રંથનું પઠન, શ્રવણ, મનન, નિધિધ્યાસન વગેરે વડે બૌદ્ધિક સ્નાન, ઈષ્ટદેવની ભક્તિ તથા પૂજા પાઠ વગેરે વડે માનસિક સ્નાન તથા જળ, ઉબટન વગેરે વડે શરીરનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. પોષ સુદ પૂર્ણિમાથી લઈને મહાસુદ પૂર્ણિમા સુધી કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરવું એ માઘ સ્નાન કહેવાય છે. માટીના કોરા માટલામાં સાંજે પાણી ભરવામાં આવે છે અને અરુણોદયથી આરંભીને પ્રાતઃકાળ પર્યંત આ ઠંડા પાણીથી સ્નાન કરવામાં આવે છે. પ્રકૃતિ કે કુદરત સાથેનું સાનિધ્ય પ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય તે માઘ એટલે કે મહા મહિનો. સમગ્ર માઘ માસ દરમિયાન કરવામાં આવેલું તપ એ વર્ષના બાકી 11 મહિનાઓમાં વ્યક્તિને સકારાત્મકતાનું પ્રદાન કરે છે. તેથી જ આ માસની શ્રેષ્ઠતા દર્શાવતા મહાન સંત કવિ તુલસીદાસે રામચરિત માનસના બાલકાંડમાં કહ્યું છે, માઘ મકર ગતિ રવિ જબ હોઈ, તીર્થપતિ હિ આવ સબ કોઈ. અર્થાત માઘ મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં જાય છે ત્યારે બધા લોકો માનવ મહેરામણ તીર્થરાજ પ્રયાગમાં પધારે છે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઇક, શેર જરૂરથી કરજો.